હા કોઈ ઊભા નથી થતા હો. હવે જો તમે સુખદેવભાઈને તને બતાવો. જાદુ બાપા મોજડી, જાદુ બાપાએ જે પ્રોગ્રામ કર્યા છે ને એ ધર્માદા માત્ર મફતમાં કર્યા છે. એવો કલાકાર આપણને ભવિષ્યમાં મળ્યો નથી, મળશે પણ આખી જિંદગી યાદ આવશે. એના તો ભાઈ ઓલું શું કહેવાય દશાબ્દી શું કહેવાય શું કહેવાય કયા વર્ષ ઉજવવાનું? હા દશાબ્દી ઉજવવા જેવી છે, શતાબ્દી ભેગા થઈને કરજો કરવા જેવું છે. કારણ જાદુ બાપા હતા અને એમના દીકરા પણ આપણને આનંદ કરાવે છે. જાદુ બાપા પાસે જે હતું ને પાછું આમાં કોઈની પાસે છે નહીં, અલગ જ દુનિયાથી. આ દુનિયામાં બે કલાકાર આગળ આવ્યા છે, એક સર્વશ્રેષ્ઠ હોય અને બીજું અલગ હોય. હું સર્વશ્રેષ્ઠ તો નથી પણ અલગ તો શું ને. ગુજરાતનો કોઈ પણ કલાકાર બજારમાં નીકળે, સુરતની કોઈ પણ એને ઓળખતા હોય ને સામું જોઈશે કે બિરજુભાઈ છે કે જિગ્નેશ કવિરાજ છે, કીર્તિભાઈ છે, ઓળખતા હોય છે ને સામું જોવે. હું નીકળું ઓળખે નોકરી કોઈ મારા સામું જો માયો છે કોણ તારકાસુર જેવો જોવું જ પડે. આપણી બહેનો એક ગીત બનાવ્યું છે, લગ્ન ગીત, એટલું બુદ્ધિથી બનાવ્યું છે ને શબ્દ બહુ સારા છે પણ બહેનોએ બનાવ્યું છે. એને શબ્દ એવા છે કે મોર જાજી ઉગમણી 10, મોર જાજી આથમણી 10, વર્તા જાજી વેવના માંડવે. આપણી દીકરીઓ બનાવ્યું બહેનોએ. મોરને ક્યાં મોકલો? ઉગમણો આથમણો. દિશા તો ચાર છે, ઉગમણું આથમણું વતરાદું દખણાદું, પણ નહીં, મોરને બે બાજુ જ બહેનોએ મોકલો, ઉગમણો ને આથમણો. શું કરવા? બહેનોને ખબર હતી કે દખણાદું દીવ છે ને વતરાદું દમણ છે. અહીંયા મોર જશે તો મોર ફૂલ થઈ જાય છે, કોઈક મોરના પૈસા કાઢી લે છે, મોને કોઈક મારી ઢેલ કરી નાખશે. એ બેનને ખબર હતી, બે બાજુ મોકલો મોરને. અદ્ભુત કામ છે બહેનોનું, પાવરફુલ છે બહેનો, મને ખબર છે. એક ભાઈ મને કહે ગુબા આપણે અહીંયાથી અમેરિકા ફોન કરી છીએ. કીધું હા ઠીક, અમેરિકા સંભળાય છે, વચમાં ક્યાંક દોડ્યું તો છે નહીં, આ સંભળાય છે કેવી રીતે? કીધું હું બોલું તને સંભળાય છે? એ કે હા. બીજું વચમાં દોડ્યું છે આપણી વચ્ચે કે ના તારા બાપા આવી રીતે જે સંભળાય છે. કીધું કોઈ દોડ્યાની જરૂર છે જ નહીં. હું 2 વાગે નીકળ્યો તો ગાડી લઈને, એક ભાઈ લાંબો હાથ કર્યો, એને થોડીક જીભ જલાતી હતી. મને કે ફોનમાં વાત કરી નહીં કે તું કરી કીધું તારો ફોન છે કે એકવાર વાત કરી કે તું કેમ નથી કરતો? કે હું કરું છું ને તો કે કાપી નાખે છે, મૂકી દેશે. કેમ મૂકી દેશે? કે મને પૂછે છે કોણ બોલો? તો મારું નામ છે મૂકો. મેં કીધું મૂકો, મૂકી દે સીધા. કેવું એવા નામે નહીં રાખવાનું, મૂકો જેવા મૂકી દેશે બધા આપણને. અદ્ભુત દુનિયા છે. એક શિક્ષક હતા સાહેબ, એને વિચાર આવ્યો રિટાયર થઈ ગયા પછી કે મેં ના કોઈ દી તમાકુ ખાધી, ના કોઈ દી બીડી પીધી, મેં જીવનમાં જલસા ન કર્યા. આવો સાહેબને વિચાર આવ્યો, શિક્ષકને. સાહેબે કીધું કે હવે મને ક્યાં કોઈ ઓળખે છે, હું મારી બધી સાહેબ પૂરી કરી લઉં, હું રિટાયર થઈ ગયો છું. સાહેબ ગયા દુકાને કે 2 રૂપિયાની બીડી આપો ને. ઓલો છોકરો કહે સાહેબ તમે કેમ બીડી લેવા આવ્યા? કે તું કોણ? કે હું છગન, તમારા ભેગો ત્રીજામાં ભણતો. સાહેબ કે અહીંયા ઓળખે આપણને. સાહેબ અહીંયાથી ભાગ્યા જ્યાં બીજી દુકાને કે 2 રૂપિયાની તમાકુ આપો ને. ઓલો છોકરો સાહેબ તમે ક્યાંથી? કે તું કોણ? કે હું મગન, તમારા ભેગો 9માં ભણતો. સાહેબ અહીંયાથી ભાગ્યા કે જ્યાં આપણને ઓળખે છે. છેલ્લે સાહેબ મરી ગયા, ઉપરી ગયા. સાહેબને ભગવાને કીધું કે સાહેબ તમારું પુણ્ય બહુ સારું છે, તમને 15 મિનિટનું સ્વર્ગ આપવાનું છે, તમારી કોઈ છેલ્લી ઈચ્છા ખરી? સાહેબને એમ થયું કે અહીંયા ક્યાં કોઈ આપણને ઓળખે છે, અહીંયા તો આપણે જલસા કરી લઈ. સાહેબ કે ભગવાન મેં એવું સાંભળ્યું છે કે અહીંયા અપસરા આવ્યો હોય. ભગવાન કે હા અપસરા આવ્યો હોય, બસ મારે અપસરા જોવી છે. ભગવાન કે સાહેબને સ્વર્ગમાં લઈ જાઓ ને અપસરા દેખાડો. સાહેબ ગયા સ્વર્ગમાં અને ઉપરથી ખરા કરતી અપસરા નીચે ઉતરી આવીને કે સાહેબ તમે અહીંયા ક્યાંથી? સાહેબ કે તું કોણ? કે હું કાંતા, તમારા પૈકી ત્રીજામાં ભણતી. કે અમુક માણસ મરી જાય ને તો શાંતિ ન મળે, અહીંયા હામી ઊભી જ રહે. હા દુનિયા છે, અદ્ભુત દુનિયા છે. હું તો જોયા જ નાખું છું, ખબર નથી પડતી દુનિયા કઈ બાજુ હાલે છે. એક ચિત્ર મૂકવામાં આવ્યું બજારમાં, કીધું કે આમાં જે ખરાબ હોય ત્યાં ટચ કરો ચિત્ર. તો કોઈ નાકે ટચ કર્યું, કોઈ કાને ટચ કર્યું, કોઈ ગળે ટચ કર્યું, કોઈ કપાળે. ચિત્ર બગાડ નાખ્યું દુનિયાએ. પછી બીજું ચિત્ર મૂક્યું, અહીંયા સારું હોય ત્યાં ટચ કરો. સાહેબ કોઈ ટચ જ ન કર્યું,
સારું કોઈને દેખાય તો ટચ કરે ને, આ દુનિયામાં સારું ઓછું દેખાય છે, ખરાબ બહુ દેખાય છે. લોકો ખરાબમાં ટચ કરે, ખરાબ ટચ ન કરતા, અલગ માણસો ટચ કરવા. દુઃખની વાત છે પણ કરવી પડશે. સાહેબે એક છોકરાને કીધું કે તારા બાપાને બોલાય. છોકરો આવ્યો ને બાપાને બોલાવ્યો ને, એને બાપા કે બોલો સાહેબ. સાહેબ કે છોકરાને નવરાવો ધોરાવો, શરીરમાંથી કેટલી બાયસ આવે છે કે નવરાવો નવરાવો. એનો બાપો કે સાહેબ અહીંયા ભણવા મોકલે છે, ઊંઘવા ન મોકલતા, ભણાવો, ઊંઘશો નહીં છોકરાને, બાયસ આવે છે મારા છોકરામાંથી. દુઃખની વાત છે પણ કરવી પડશે. ઘણી દુઃખની વાતો લઈને બેઠો છે, કરવી પડશે. આ રહ્યું ને આ ગોળ ગોળ, એને સામું જોઈ ન કહો તમે, આમ ખેંચે આપણને. જોવો એક જોયું, એવો જોઈ લો, ખેંચે આપણને. હા, અમે નીચું આમ જ બોલું, હું આમ તો જોતો જ નથી, આમાં આમ ખેંચે. આ દુનિયામાં ખેંચતાણે બહુ છે, ખેંચી નાખે મારા દીકરા, મને ખબર છે. કારણ કે મેં અહીંયા સ્ટેજમાંથી કોઈ સમાજની વાતો નથી કરી, પહેલાં કરી હતી બંધ કરી નાખી. મેં પશુ પક્ષીની વાતો નથી કરતો, હું મારી જ વાતો કરું છું, મારા પરિવારની, બીજી કોઈ વાત નહીં. કારણ કે એક ભાઈ મને કહે ગુબા તમે આવડા મોટા કલાકાર છો તો તમારા દાદા અને તમારા બાપુ કલાકાર હતા? એ બધા સોદાગર હતા. કીધું એ કે લે વેચનું કરતા હતા? ના, મારા દીકરા વેચ જ કરતા હતા. કીધું કે રહેવા દીધું નહીં. મને હરાદ આવ્યા ને, એ હરાદમાં હું હજી માનતો જ નથી, તમે માનતો જ મને ખબર નથી. હરાદ આવ્યા, મારા પરિવાર મને કે મારા ઘરના કે વાયસ નાખ્યા હો દાદાની. મેં કીધું કેમ? એ કે કાગડો થઈને આવે અને વાયસ ખાઈને વયો જાય આપણા દાદા. હું જો ઉપર મને વિચાર આવ્યો કે મારા દાદા મરી જાય ને 100 વર્ષ થયા, એ જે કાગડો જ છે ને, એ જે કોઈ બીજો અવતાર નહીં મળ્યો, આવો મને વિચાર આવ્યો. તો હું તો જો મેં તો વાયસ નાખી, કાગ વાયસ, અને 6-7 કાગડા આવ્યા મારા દીકરા. બીજું મારા દાદા તો એક હતા, 5-6 લુકા આવ્યા કોણ બીજા અમારી વાયસ ખાવા? તમારો નાશ નીકળી જાય. કીધું ખોટી વાત છે, આવું હરાદ બરાદ કંઈ છે જ નહીં. આપણા સંતો મંતો વૈજ્ઞાનિક હતા, એને ખબર હતી કે ભાદરવા મહિનામાં હરાદ આવે ને હરાદ આવે એ ભાદરવા મહિનામાં કાગડી પોતાના બચ્ચાને જન્મ આપે છે. પચી વસ્તુ ખવડાવવાથી એના બચ્ચા બચી જાય. તો પબ્લિક કાગડીના બચ્ચાને કંઈ નહીં નાખે. ભાદરવા મહિનામાં હરાદ બનાવ્યા, ખીર પૂરી કરી આપણે નાખી, કાગડીના બચ્ચાને ખવડાવે. પક્ષી બચવાનું પહેલું અભયારણ્ય હતું સંતો મંતોનું, આ હરાદ બનાવ્યું છે. અને ભાદરવા મહિનામાં આપણને પિત્ત થાય છે, પિત્ત નામનો રોગ આવે, એ કોઈથી મટે જ નહીં. તમારે દવા લેવી પડે લેવી જ પડે. એ સંતો મંતોને ખબર હતી કે આ દુનિયા છે ને આપણું કીધું કરશે ને. ધર્મ બાજુ વાળો હરાદ તીમાં બનાવ્યા કે ગરમ દૂધ પીવાથી પિત્ત નામનો રોગ મટી જાય આપણને, બધું આ હતું. એટલે ખીર નાખીને આપણે ખીર પી એટલે આપણે પિત્ત મટી જાય, આવું હતું. પણ આપણે હરાદ ને આ બધું સમજી છીએ પૈકી હું નથી બાંધતો હરાદમાં. હા, ઘણી વાર હું ગીત સાંભળતો આવ્યો છું, એક સાખી સાંભળું છું કે જબ તુમ આયો જગત મેં જગ હસે તુમ રોય, એસી કરણી કર ચલો કે તુમ હસો જગ રોય. તો મને વિચાર આવ્યો કે એવી કઈ કરણી કરીને આપણે વ્યાજી દુનિયામાંથી, તો આપણે હસતા હસતા મરી જઈને આખું ગામ માહે રોતું હોય. તો એક જ કરણી છે, કોકનું 50 લાખનું બોચ મારી દો ગામનું, તો મરી જાવ, આખું ગામ રોતું હોય, બાળો દીકરો મરી ગયો. આ તે બીજું કહે છે ને. લાવો મોહન તને બેટ કાપે માપે. હા, આ ચંદ છે લે, કારણ કે ચંદ છે ને આ સપા કરવું કેવું છે તમે સમજી ન શકો. એક પક્ષી જેવી ભાષા છે, ભગવાન સમજે કે આને તમે ન સમજી શકો. દુઃખની વાત છે પણ કરવી પડશે. ભયાનક દુઃખની લાતો બેઠો છું, પણ એકાદી બે લાઈન સંભળાવું. મજા આવશે તમને. ભેરવી છે, હું શું કહીશ ને તમને ખબર નહીં પડે, મજા આવશે, આનંદ આવશે. કારણ કે હું શું કરું મને તો ખબર નથી, પણ મજા આવશે ગેરંટી. હવે આ શક્તિ વંદનાની બધું પછી લઈશું, ઈટ વાળો બધું, બરાબર ને? હા, શું આપો કે મારી જનની નાયામાં પોઢનતા વિધોક સુબીનો રંગ હે માના ધોરા ધાવણ કેરી દારાય ડોયડો કસુબીનો રંગ. ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો, ઓ રાજ મને લાગ્યો કસુંબીનો રંગ.
રાજ મને લાગ્યો ઓ રાજ મને લાગ્યો ઓ રાજ મને લાગ્યો કે સુમીનો રાજ બેજો કરી હો બેહો 5 મિનિટ છે બેહો બેહો બોર્ડ એન્ડ બાઇટ્સ બેજો સુગાલ મળતને નમસ્તુ માત હિંગળા નિર્મળ નિરંજને રક્ત સિંહ યાસને સાવધાન શંકરે કુઠાર ખરાબ કપ્રધાર કરદલન મહેશ્વરે એક સમય તમારો એવો આવે કે તમે 32 ભાતના ભોજન જમતા હોય એક સમય એવો આવે કે આપણને ટાઢો ટુકડો ન મળે એક સમય તમારો એવો આવે કે તમે મોટી ગાડીમાં ફરતા હોય એક સમય એવો આવે કે આપણે હાલીને જવું પડે ત્યારે અમારો કવિ લખે કે કોઈ દિન હાથી ને કોઈ દિન ખવડા કોઈ દિન પેદલ ચલના દે એ કોઈ દિન હાથી ને કોઈ દિન ખવડા કોઈ દિન પેદલ ચલના દીવા વારે મોજ બકીરા દીવા વારે મોજ બકીરા જી એ કોઈ દિન માવા કોઈ દિન મિસ્ત્રી કોઈ દિન ટાટા ટુકડા દે એ કોઈ દિન માવા કોઈ દિન મિસ્ત્રી કોઈ દિન ટાટા ટુકડા દીવા વારે મોજ બકીરા દીવા વારે મોજ બકીરા જી એ હેલો મારો સાંભળો ને રાણો જાના રાજા એ હેલો મારો સાંભળો ને રાણો જાના રાજા હુકમ રો તું બીર જાત રાયુ તાય મારો હેલો સાંભળો રે હેલો સાંભળો રે હેલો સાંભળો એ વાણીઓ ને વાણિયાનો જાત રાય જા એ વાણીઓ ને વાણિયાનો જાત રાય જાય માલ ભરીને જોડ પાછળ પાછળ જાય મારો હેલો સાંભળો રે હેલો સાંભળો રે હેલો સાંભળો પગડી સંભાળ જટે પગડી સંભાળ તો એ પગડી સંભાળ જટે પગડી સંભાળ તો વાહેગુરુ સતનામ ગુરુ સાહેબ ગુરુ સતનામ ગુરુ એ ઊંચા ઊંચા ડુંગરા ને વચમાં છે તો એ ઊંચા ઊંચા ડુંગરા ને વચમાં છે તોર મારિયા ને માલ લઈ ગયા ચોર મારો હેલો સાંભળો રે હેલો સાંભળો રે હેલો સાંભળો मैं प्रेम का प्याला भी आया मैं प्रेम का प्याला भी आया एक पल में सदिया जी आया मैं भी आया मैं भी आया मैं भी
છે પુકાર એ ઊભી ઊભી આપણા કરે છે પુકાર ચૂપટી રમતા પેરજીને કાને જોઈએ વાત મારો હેલો સાંભળો રે હેલો સાંભળો રે હેલો સાંભળો હાથમાં છે તીર માણી આવી વાન ચડા રામદેવ પીર મારો હેલો સાંભળો રે હેલો સાંભળો રે હેલો સાંભળો હવે પાછું કહું દવે સાહેબને કે ભજન મારે સામે કિનારે જવું કે મારે પહેલા કિનારે જવું એવા ભજન લઈને આવશે અમારા દવે સાહેબને જોરદાર તાળંગા સદાઓ હાંકો હાંકો એટલે ગઢવીએ વાર્તા માંડી હાંડળી નીકળી જકા 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 કરતી હાંડળી નીકળી પણ ગઢવી વાર્તા ભૂલી ગયા કે જકા જકા કરતી હાંડળી નીકળી જકા 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 કરતી હાંડળી નીકળી જકા જકા કરતી હાંડળી નીકળી એક ભાઈ કે હાંકો ગઢવી હાંકો ચૂમે એને ઘૂમરે ચડી શીખે તમે જે પ્રમાણે વર્ણન કર્યું એ પ્રમાણે કરાંચી પહોંચવું જોઈએ કે એટલે ભૂલી જવાય વળી પહેર્યું પછી પહેરવી જ આવે કહું પંડ્યા છે ને પધારો અને બતાવો